નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ધોરણ 8 પ્રશ્ન બેંક સામાયિક વિજ્ઞાન તારીખ 1/2/2025ના રોજ જે પેપર છે એમના વિશે વાત કરીશું। આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે। કુલ ગુણ તમારા રહેશે 25। ઓકે, તો ચાલો આપણે સાથે હવે સ્ટાર્ટ કરીએ। તો અહીંયા તમને પ્રશ્ન આપેલ છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાના છે કોઈ પણ 5। હવે નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવવાનું છે। ઓકે, તો ચાલો જોઈએ કે બોમ્બે એસોસિએશન તો કે મુંબઈ રાઈટ છે, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, ગુજરાત સભા ગાંધીનગર તામાં ખોટું છે તો કે સી ઇન્ડિયન એસોસિએશન કલકત્તા। ઓકે, હવે આગળ બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ નીચેનામાંથી કોણ છે? તો ચલો, પ્રથમ હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના કોંગ્રેસના છે દાદાભાઈ નવરોજી। ઓકે, હવે જોઈએ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું તેને લઈને જંપીશ, આ વાક્ય કોણે કહેલું છે? તો આ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એને લઈને જંપીશ તો ચંદ્રશેખર આઝાદ। ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ કયા વાઇસરોયે કર્યો હતો? તો કે ડેલ હાઉસી કર્ઝન, લોર્ડ કર્ઝને ભાગલા પાડ્યા હતા। ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો કે ભારતમાં ક્રાંતિકારી જે પ્રવૃત્તિ છે તો કોણે કરી હતી? તો કે વિનાયક સાવરકરે કરી હતી। હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું? 7 નંબર છે હવે અહીંયા। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રાખી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો અને હા, આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો જેથી કરીને એમને પણ બધી જ ઇન્ફોર્મેશન પહેલાં સરળતાથી જ મળી રહે। ઓકે, તો અહીંયા છે કે જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો આમાં શું આવશે? ચલો મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો આન્સર। ખેડા સત્યાગ્રહ માટે નીચેનામાંથી વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું છે? ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું છે? તો કંઈ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ। માનગઢ હત્યાકાંડ કયા કયા રાજ્યોની સરહદ પર થયો હતો? તો કે ગુજરાત, મહારાષ્ટ્ર। રોલેટ એક્ટનો કાળો કાયદો કોણે કહ્યો હતો? તો અહીંયા આવશે ગાંધીજી। વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓના નામ સમાવેશ છે તો વિદેશમાં કોણ છે? તો કે આપેલ તમામ। નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે? ઓકે, તો આમાં આપણે લખવાનું છે તો ઉપરના તમામ આવશે। કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા સ્થળે મળ્યું હતું? આગળ છે 15 નંબરનો ક્વેશ્ચનનો આન્સર। હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે? ઓકે, નીચે આપેલા આંદોલનને તેમના સમયના ક્રમ મુજબ ગોઠવવાના રહેશે। ઓકે, તો ચલો કયો કાયદો પહેલાં થયો હતો, કયું આંદોલન પહેલાં થયું હતું તે તમારે જણાવવાનું રહેશે। ઓકે, હવે 17 નંબર, ઈસવીસન 1900માં મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદી વહોરી હતી? ઓકે, નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? ઓકે, શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? ઓકે, ચલો હવે અહીંયા આગળ જોઈએ નેક્સ્ટ। તો શ્યામજી કૃષ્ણ વર્માએ કયા ઇન્ડિયન હોમ રૂલની સ્થાપના કરી હતી? તો કે ફ્રાન્સ। દાંડી કૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે? ચલો હવે આગળ જોઈએ, અલ્બર્ટ બિલનું હેતુ શું હતો? પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? સુભાષચંદ્ર બોઝ ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી। આઝાદ હિન્દ ફૌજમાં મહિલા બ્રિગેડનું નામ શું હતું? ઓકે, હવે અહીંયા પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી આપણે વાક્યોના જવાબ આપવાના છે। FIRનું પૂર્ણ નામ જણાવો। તો આપેલા તમામ ક્વેશ્ચન છે। ઓકે, જે બધા કેવા છે? એક એક વાક્યના ક્વેશ્ચન છે।
વન બાય વન જોતા જઈએ તો FIRનું ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓકે, પ્રથમ દર્શીય નોંધ એટલે શું? દીવાની દાવા એટલે શું? ફોજદારી દાવા એટલે શું? તાલુકા અદાલતમાં ચુકાદા પર કઈ અદાલતમાં અપીલ કરવામાં આવે છે? જિલ્લા અદાલતમાં ચુકાદા પછી કઈ અદાલતમાં આવે છે? તાલુકા પછી આવે છે જિલ્લા, જિલ્લા પછી આવે છે વડી અદાલત, ને વડી અદાલત પછી સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલતમાં આવશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? મૂળભૂત હકોના પાલન માટેના અધિકાર કઈ અદાલત પાસે છે? તો વિદ્યાર્થી મિત્રો બધા તમારા ક્વેશ્ચનના આન્સર છે. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા. નીચેના આપેલી ખાલી જગ્યા લખવાની છે, કોઈ પણ 5 લખવાના છે, 5 એમના માર્ક્સ મળી રહેશે. ઓકે, નીચે આપેલી ખાલી જગ્યા આપણે જોઈએ. હવે જે કયા બેઝ ઉપર છે, તો કે અહીંયા કુદરતી સંસાધનોના બેઝ ઉપર તમને પૂછાશે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે? તો કે પ્રથમ ક્રમે અત્યારે હાલમાં, બાકી દ્વિતીય ક્રમે હતું, હવે પ્રથમ ક્રમે. વિશ્વની ખાલી જગ્યા ટકાની વધારે વસ્તી પૃથ્વીના લગભગ 30% વસ્તીમાં વસવાટ કરે છે. વધારે વસ્તી ખાલી જગ્યા ગોળાર્ધમાં વસે છે. ઓકે, તો આ બધી તમારી ખાલી જગ્યા છે. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર, તમને બધા જ અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે. ટોટલ તમારી કેટલી ખાલી જગ્યા હતી? તો કે 20 ખાલી જગ્યા છે. ઓકે, રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કયું છે? તો કે કુદરતી સંસાધન. ઈસવીસન 2011માં ભારતમાં સાક્ષરતાનો દર કેટલો હતો? તો કે 73% હતો. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે? તો કે કેરલામાં. ઈસવીસન 1901માં ભારતમાં સાક્ષરતાનો દર ખાલી જગ્યા હતો. કેરલામાં દર 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા તો કે 1024 છે. પ્રતિ ખાલી જગ્યા પુરુષોની વસ્તી, સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવાય છે, પ્રતિ 1000 પુરુષોની. ઓકે, તો આવી રીતે ખાલી જગ્યાઓ બધી તમારે ફિલઅપ કરવાની રહેશે. હવે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. કોઈ પણ એક. અહીંયા વિભાગ A ને અ અને બ આપેલો છે. 5 માર્ક્સ છે અને 5 ક્વેશ્ચન પૂછાશે. સામે 5 એમના રાઈટ આન્સર હશે, જે તમારે ટીક કરવાના રહેશે. ગૃહ ઉદ્યોગ કોને કહેવાય? તો કે પાપડ ઉદ્યોગ. ટચુકડા ઉદ્યોગ નાના કદના ઉદ્યોગ, મધ્યમ કદના ઉદ્યોગ અને મોટા ઉદ્યોગ. ઓકે, તો આમાં તમારે ટચુકડામાં નાના કદના વાહન સમારકામ, ગેરેજ, મધ્યમમાં મોટામાં લોખંડ પોલાદ અને ઇલેક્ટ્રિક સંસાધન. ઓકે, હવે કુદરત આધારિત, પશુ આધારિત, મધ્યમ કદના ઉદ્યોગ, મોટા કદના ઉદ્યોગો, એવી રીતે તમારે અહીંયા લખવાના રહેશે. વિભાગ અ અને બ, કૃષિ આધારિત શું છે? તો એ લખવાનું છે પશુ આધારિત. ઓકે, ચર્મ ઉદ્યોગ પશુ આધારિત છે. કૃષિ આધારિત તો કે શણ ઉદ્યોગ. સમુદ્ર આધારિત તો કે મત્સ્ય ઉદ્યોગ. વન આધારિત તો કે કાગળ ઉદ્યોગ. ખનિજ તો કે સિમેન્ટ ઉદ્યોગ. ઓકે, આવી રીતે અ અને બના ભાગમાં આપણે જોડકા જોડવાના રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રાખી, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો. આ ટૂંકનો છે પ્રશ્ન નંબર 5. ટોટલ 5 ક્વેશ્ચન પૂછાયેલા છે, કોઈ પણ એક લખવાના રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો મારા મિત્રો સાથે જરૂરથી શેર કરો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો. બધા વિડીયો પહેલાં તમને સરળતાથી જ મળી રહેશે.